નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? તો આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ, જેમાં પાઠ 12 આપણા કામ તેના વિશે અભ્યાસ કરીશું. તો પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ 12 વિશે અભ્યાસ કર્યો. તો હવે આપણે તેના પ્રશ્નો જોશું. તો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. તો પ્રશ્ન પહેલો આપણને પૂછેલો છે કે ટપાલી કયા સ્થળે કામ કરે છે? તો ટપાલી ક્યાં જોવા મળે? પોસ્ટ ઓફિસમાં, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત કે બસ સ્ટેશન? તો આપણે પાઠમાં જોઈ ગયા કે ટપાલી ક્યાં જોવા મળે? પોસ્ટ ઓફિસમાં. પછી બીજું, કયો વ્યવસાયકાર મીઠું પકવે છે? અ અગરિયો, બ કુંભાર, ક મોચી કે ડ દરજી? તો જે મીઠું પકવે તેને આપણે અગરિયો કહેશું. પછી 3, તમારા ઘરના નળને રિપેરિંગ કરાવવા કોને બોલાવશો? તમારા ઘરમાં નળ તૂટી ગયો હોય તો તેને રિપેરિંગ કરવા આપણે કોને બોલાવશું? સુથારને બોલાવશું, પ્લમ્બર, દરજી કે મોચી? તો કે સુથાર તો ફર્નિચર બનાવે, દરજી કપડાં સીવે અને મોચી ચપ્પલ સીવે. તો આપણે કોને બોલાવશું? પ્લમ્બરને. પછી પ્રશ્ન 4, સીમાને શાકભાજી લેવા જવાનું છે, તે કોની પાસે જશે? આપણે શાકભાજી લેવી હોય તો આપણે કોની પાસે જશું? કે ફળ વેચનાર પાસે જશું, કાછિયા પાસે જશું, દુકાનદાર પાસે જશું કે સુથાર પાસે જશું? તો ફળ લેવા આપણે કાછિયા પાસે જશું, જેને શાકભાજીવાળા પણ આપણે કહીએ છીએ. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. ઘડિયાળમાં નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે, તો ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય? તો કે ઘડિયાળમાં 5 વાગ્યા કહેવાય. પછી પ્રશ્ન 2, રમણભાઈના નાના પુત્રને પડી જતાં હાડકું ભાંગ્યું છે, તો તેને રમણભાઈ ક્યાં લઈ જશે? તો કે આપણે બીમાર પડીએ અથવા તો કોઈનું એક્સિડન્ટ થયું હોય તો આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? તો કે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. પછી ત્રીજું, કે મારા માથાના વાળને ટૂંકા કરી સરખી રીતે સવારવાના છે, તો હું કોની પાસે જઈશ? તો કે આપણે વાળને કપાવવા હોય તો આપણે કોની પાસે જઈએ? તો કે વાણંદ પાસે. પ્રશ્ન 4, કે સુધાને મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલાવવાના છે, તો તે માટે સુધા ક્યાં જશે? તો કે પોસ્ટ ઓફિસમાં જશે. પછી પ્રશ્ન 5, પરિચારિકાનું ફરજનું સ્થળ કયું છે? કે પરિચારિકા એટલે થશે નર્સ. તો નર્સ ક્યાં જોવા મળે? હોસ્પિટલમાં, જે ડૉક્ટરને સારવારમાં મદદરૂપ થાય. પછી જોઈએ પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો રશ્મિનભાઈનું ફાર્મ હાઉસ જાહેર મિલકત છે, સાચું કે ખોટું? તો કે ખોટું. ફાર્મ હાઉસ છે તે જાહેર મિલકત કહેવાય નહીં. જાહેર મિલકતમાં શું આવશે? તો કે બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, આ બધું જાહેર મિલકતમાં આવે. પછી જોઈએ પ્રશ્ન 2, કે તમારે લાકડામાંથી ફર્નિચર બનાવવું છે, તો તમારે સુથાર પાસે જવું પડશે, સાચું કે ખોટું? તો કે સાચું. પછી જોઈએ 3, કે મમ્મીની મમ્મીને નાની કહેવાય, સાચું કે ખોટું? તો કે હા, મમ્મીના મમ્મીને આપણે શું કહેશું? નાની. પછી ચોથું, બીમાર વ્યક્તિઓના ઈલાજ માટે હોસ્પિટલમાં જવું પડે છે, તો કે આપણે બીમાર થયા હોય તો સારવાર માટે ક્યાં જશું? હોસ્પિટલમાં. તો વાક્ય કેવું છે? સાચું. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. પહેલું આપેલું છે હોસ્પિટલ. તો હોસ્પિટલમાં આપણે શું આમાંથી પસંદ કરીશું? તો કે હોસ્પિટલમાં શું થાય? તો કે દર્દીની સારવાર કરવામાં આવે છે. પછી બીજું છે શાળા. તો શાળામાં શું થાય? તો કે બાળકોને આદર્શ નાગરિક બનાવવાનું સ્થળ છે, જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. પછી ત્રીજું જોઈએ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસમાં શું કામ થાય? તો કે ટપાલ અને મની ઓર્ડરને લઈ આવવા અને વહેંચવાનું કામ થાય છે. પછી છે બેંક. તો બેંકમાં શું થશે? તો કે રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવે છે. પછી જોઈએ પેટ્રોલ પંપ. તો પેટ્રોલ પંપમાં શું કરવામાં આવે છે? તો કે વાહનોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ ભરવામાં આવે છે. તેના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 5, કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1, કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર અને નર્સ શું કામ કરે છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર દર્દીને તપાસે છે, જરૂરી ઈલાજ કરે છે અને ડૉક્ટરની સૂચના મુજબ દર્દીને સમયસર દવા આપે છે અને તેની સંભાળ રાખે છે. શું કામ કરે? તો કે ડૉક્ટર તો પહેલાં તમે
હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટર તમને તપાસે, પછી એને જે ઈલાજ જરૂરી હોય તે ઈલાજ સૂચવે, અને નર્સ હોય એને જે કાંઈ પણ ડૉક્ટરની સૂચના આપે એ પ્રમાણે તે તેને સમયસર સંભાળ લે અને સમયસર તેને દવા આપે છે. પછી જોઈએ પ્રશ્ન 2 કે બેંક આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે. તો બેંક આપણને કેમ ઉપયોગી થાય? તો કે તે આપણા બચતના નાણાંને સાચવે છે. આપણે જે પૈસા ભેગા કરેલા હોય તે આપણા નાણાંને તે બેંક સાચવે છે. પછી બેંકમાં આપણે નાણાં જમા કરાવી તો એનું શું થાય? તો જરૂર પડે ત્યારે બેંક આપણને પાછા આપે છે. આપણે બેંકમાં આપણા જમા કરાવેલા હોય પૈસા, આપણું ખાતું ખોલાવી, તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે બેંકમાંથી ઉપાડી શકીએ છીએ. બેંક આપણને જમા કરાવેલા નાણાંનું વ્યાજ આપે છે. તો કે તેમાં સમયાંતરે તેમાં વ્યાજ વધતું જાય છે. તે આપણને દાગીના પણ સાચવે છે. દાગીના એટલે સોનાના ઘરેણાં. ઘણા લોકો પોતાના સોનાના ઘરેણાં બેંકમાં સાચવવા માટે રાખે છે. પછી જોઈએ પ્રશ્ન 3 કે તમારા ગામમાં કઈ કઈ જાહેર મિલકતો આવેલી છે. તો તમે જોઈ છે કઈ છે? તો કે આપણા ગામમાં ગ્રામ પંચાયત હોય, પછી પ્રાથમિક શાળા હોય, લાઇબ્રેરી હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મંદિર, મસ્જિદ, પછી પોસ્ટ ઓફિસ, પછી વોટર વર્ક્સ, બગીચો વગેરે શું છે? આપણી જાહેર મિલકતો છે. તો આમાંથી અમુક જાહેર મિલકતો તમે જોઈ હશે. પછી જોઈએ પ્રશ્ન 6 કે નીચેના વાક્યોને વિકલ્પ પર છેકો મારો. જે વાક્ય શબ્દ ખોટું હોય તેના પર આપણે છેકો મારવાનો છે. તો પ્રશ્ન 1 જોઈએ કે બીમાર માણસને સારવાર માટે ક્યાં લઈ જશું? દવાખાને કે પોલીસ સ્ટેશને? તો જવાબ આવશે દવાખાને. તો પોલીસ સ્ટેશન પર આપણે લીટી કરીશું. પછી પ્રશ્ન 2 કે ગામમાં પાણી અને સફાઈનું કાર્ય ન્યાયાલય કરે કે ગ્રામ પંચાયત? તો શું આવશે? ગ્રામ પંચાયત. પછી ટપાલી આપણી ટપાલ બેંકમાંથી લઈ આવે કે પોસ્ટ ઓફિસમાંથી? તો પોસ્ટ ઓફિસમાંથી. બેંક શબ્દ ખોટો આપેલો છે. પછી પ્રશ્ન 4 આપણે પૈસા બેંકમાં મૂકી કે દવાખાનામાં? તો આપણે પૈસા બેંકમાં મૂકીશું. તો દવાખાનું શબ્દ ખોટો આપેલો છે. પછી પ્રશ્ન 5 ગુનેગાર વ્યક્તિને હવાલદાર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય કે બેંકમાં લઈ જાય? તો કે ક્યાં લઈ જશે? તો કે પોલીસ સ્ટેશનમાં લઈ જશે. ક્યાં લઈ જશે? પોલીસ સ્ટેશનમાં. તો તમારે વ્યવસ્થિત પાઠ સમજી અને તેના પ્રશ્નો પાકા કરવાના રહેશે, જે હવે પછીની પરીક્ષા આવે તો તેમાં પૂછવામાં આવશે. ધન્યવાદ.